આગામી 8 અને 9 એપ્રિલે કોંગ્રેસની CWCની બેઠક અને કોંગ્રેસનું અધિવેશન યોજાવાનું છે, જેમાં દેશભરમાંથી 1700 ડેલિગેટ્સ હાજર રહેવાના છે। ત્યારે ડેલિગેટ્સ માટે NSUI અને યુથ કોંગ્રેસના 500 હોદ્દેદારોએ વોલેન્ટિયર હાજર રહેશે। ત્યારે હોટલની કાર્યક્રમ સ્થળથી હોટલ સુધી આ કાર્યકરો સતત હાજર રહેશે। કોંગ્રેસના અધિવેશન માટે 7 થી 9 એપ્રિલ દરમિયાન દેશભરમાંથી 1700 ડેલિગેટ્સ અમદાવાદ આવશે। ત્યારે અમદાવાદ એરપોર્ટથી હોટલ સુધી ટ્રાન્સપોર્ટ કમિટી ડેલિગેટ્સને લઈ આવશે। આ ડેલિગેટ્સને હોટલથી કાર્યક્રમ સ્થળ અને અન્ય જગ્યાએ લઈ જવા માટે તથા ગાઈડ કરવા માટે NSUI અને યુથ કોંગ્રેસના 500 હોદ્દેદારો હાજર રહેવાના છે। ડેલિગેટ્સ માટે અમદાવાદની 35 હોટલોમાં 1700 થી વધુ રૂમ બુક કરવામાં આવ્યા છે। તમામ હોટલ પર NSUI અને યુથ કોંગ્રેસના હોદ્દેદારો સફેદ ટી-શર્ટમાં હાજર રહેશે। આ હોદ્દેદારો ડેલિગેટ્સની સાથે રહેશે। ડેલિગેટ્સ જ્યાં જશે ત્યાં તેમની સાથે રહેશે અને તેમને ગાઈડ કરશે। ત્યારે હોટલથી કાર્યક્રમ સ્થળ અને અન્ય જગ્યાઓ પર પણ હોદ્દેદારો ડેલિગેટ્સ સાથે જશે। ત્યારે કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં આ અધિવેશનથી કોંગ્રેસના નવા પ્રાણ ફૂંકાશે અને આગામી સમયમાં સંગઠન મજબૂત બનશે। યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલ ચુડાસમાએ જણાવ્યું હતું કે અધિવેશન માટે 18 કમિટી બનાવવામાં આવી છે। તે તમામ કમિટીમાં NSUI અને યુથ કોંગ્રેસના હોદ્દેદારો છે। આ ઉપરાંત 500 હોદ્દેદારો વોલેન્ટિયર્સ તરીકે 35 હોટલ પર હાજર રહેશે, જે બહારથી આવતા ડેલિગેટ્સ સાથે સતત સંપર્કમાં રહેશે। એટલું જ નહીં, તમામ કાર્યક્રમના સ્થળે પણ વોલેન્ટિયર્સને પાર્કિંગથી લઈ કાર્યક્રમ સુધી હાજર રહેશે। 64 વર્ષ બાદ જ્યારે ગુજરાત રાજ્યની અંદર AICCનું અધિવેશન મળી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનો અને કાર્યકરોમાં ખૂબ જ ઉત્સાહ છે। ત્યારે વિશેષ ઉત્સાહ અને આનંદ NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરોમાં હોય એ સ્વાભાવિક છે। સમગ્ર ગુજરાત રાજ્યના NSUI અને યુથ કોંગ્રેસના મિત્રોએ 50 જેટલી જુદી જુદી ટીમ બનાવીને જુદા જુદા રેલવે સ્ટેશન હોય, એરપોર્ટ્સ હોય, તમામ હોટલ જ્યાં AICCના ડેલિગેટ્સ આવીને રોકાવાના હોય, સાથે સાથે જે સ્થળની મુલાકાત લેવાના હોય, પછી AICCનું સેશન હોય, સરદાર સ્મારક હોય કે ગાંધી આશ્રમ હોય, આ તમામ જગ્યાએ વોલેન્ટિયરની ભૂમિકામાં સ્પેશિયલ ડ્રેસ કોડ સાથે યુથ કોંગ્રેસ અને NSUIના મિત્રો રહેશે। અને ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનમાં છેલ્લા ઘણા વર્ષોથી દરેક સમાજના વર્ગે અન્યાયનો સામનો કરવો પડ્યો છે, પરંતુ સૌથી વિશેષ જો કોઈને તકલીફ કે સંઘર્ષનો સામનો કરવો પડ્યો હોય તે ગુજરાત રાજ્યના યુવાનો છે। અને ગુજરાત રાજ્યના યુવાનો આવનારા દિવસોમાં ગુજરાત રાજ્યમાં એક ન્યાયોદય થાય, ગુજરાતના યુવાનોને ન્યાય મળે એ અપેક્ષા સાથે આ અધિવેશનને ખૂબ જ અગત્યનું માનીને પોતાનું તન મન અને ધનથી એક વોલેન્ટિયરની ભૂમિકામાં જોડાઈ ચૂક્યા છે। ગુજરાતમાં જે હાલમાં સ્થિતિ છે, લોકો માટે થઈને જે રાજકીય પરિસ્થિતિ છે, લોકોની જે સ્થિતિ છે, તેને લઈને આ જે અધિવેશનથી કોંગ્રેસમાં કઈ રીતે મદદ થશે, કઈ રીતે પ્રાણ ફૂંકાશે? રાહુલ ગાંધીજીએ સંસદના ફ્લોર ઉપર 2024ની ચૂંટણીના પરિણામો પછી કીધું કે તમારી સરકાર આ વખતે 400 પારની વાત કરતી હતી, પરંતુ પોતાના બહુમતીથી કોઈનો ટેકો લીધા વગર સરકાર બનાવી શકે એવી સ્થિતિમાં નથી રહી। આવનારા દિવસોની અંદર ગુજરાત રાજ્યમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે ગુજરાતમાં સત્તા પરિવર્તન થવાનું છે। અને રાહુલ ગાંધીજીએ જે પડકાર સંસદના ફ્લોર ઉપરથી ભારતીય જનતા પાર્ટીને ફેંક્યો છે, એ પડકારને સફળ સાબિત કરવા માટે આવનારા દિવસોમાં ગુજરાતની કાયા પલટ કરવા માટે, ગુજરાતના તમામ સમાજના તમામ વર્ગના લોકોને ન્યાય અપાવવા માટે એક ખૂબ મોટી લડાઈ લડાવવાની છે જનતાની અદાલતમાં। ત્યારે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ અધિવેશન કોંગ્રેસની કાયા પલટ માટે ગુજરાતમાં ખૂબ જ અગત્યનું બની રહેવાનું છે। AICCની ડ્રાફ્ટિંગ કમિટી પણ બનેલી છે। એ ડ્રાફ્ટિંગ કમિટી દ્વારા એની જાહેરાત પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી 2 દિવસની અંદર થવાની છે। અને એક આઝાદીની લડાઈ જે રહી એ કોંગ્રેસના નેતૃત્વ ઉપર જે લડાઈ હતી અને મહાત્મા ગાંધીજીની આગેવાનીમાં આ દેશ આઝાદ થયો હતો, એવી જ રીતે એક બીજી આઝાદીની લડાઈ જે રહી એ કોંગ્રેસ પાર્ટી અધિવેશનથી સ્થાપિત કરશે કે અમે બીજી આઝાદીની લડાઈ, બીજી એટલે ભ્રષ્ટાચાર મુક્ત ભારત, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત, ગુંડા મુક્ત ગુજરાત, આ તમામ જે રહ્યું કે ક્યાંક સંવિધાન બચાવવાની વાત હોય, આ તમામ એક બીજી આઝાદીની જે લડાઈ જે રહે એ 8 અને 9 એપ્રિલના રોજ અધિવેશનની અંદર એ રૂપરેખા મળશે। આવતા દિવસોની અંદર સમગ્ર ભારત દેશની અંદર અધિવેશનમાં જે પણ ઠરાવો પાસ કરવામાં આવશે એ ઠરાવો ઉપર આગામી દિવસોમાં કોંગ્રેસ પાર્ટી એનો રોડમેપ નક્કી કરશે અને આગળ વધશે।